પંચમહાલ જિલ્લાના ગોધરામાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં બે વિશેષ ઘટના બની હતી. એક તરફ કોલેજની વિદ્યાર્થીની ધ્રુવી શાહે પ્રથમવાર રક્તદાન કર્યું તો બીજી બાજુ ગોધરાના હોતચંદભાઈ દમવાણી 151મી વખત રક્તદાન કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. કેમ્પમાં કોલેજના છોકરા છોકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને માનવતાની સેવામાં યોગદાન આપ્યું છે. કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપાલ અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અરુણસિંહ સોલંકીએ કર્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરાના ચેરમેન ડોક્ટર વોલંદા, ડોક્ટર જુઆ, લાયન્સ ક્લબ ગોધરાના પદાધિકારીઓ, પત્રકાર પ્રદીપભાઈ સોની, પ્રોફેસર ડોક્ટર ઉન્નતિ પરમાર અને લાયન હેમંત વર્મા સહિતના મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.